નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમીમાં. હું ઉમેશ પ્રજાપતિ તમારું સ્વાગત કરું છું આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસનો ટાઈમ સવારે 11 વાગે અને સાંજે 5 વાગે હોય છે, ડિપેન્ડ ઓન ટાઈમ. એનું નોટિફિકેશન તમને વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ કરવામાં આવે છે. લેક્ચર આજનો ક્યારે રહેશે, આમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યના ટોપિક હશે એ આપણે ડિસ્કસ કરીએ છીએ, જેમાં હું તમને સબ્જેક્ટ અને એની અંદરની ડિટેલની માહિતી ડિસ્કસ કરાવું છું વિથ એડિશનલ ઇન્ફોર્મેશન, કે જેથી તમારી તૈયારી એકદમ સરળ અને સુગમ રીતે થઈ શકે. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 13 ઓગસ્ટ ધ હિન્દુ એનાલિસિસ. પહેલી ન્યૂઝની વાત કરીએ તો પાકિસ્તાન દ્વારા પીએમ મોદીને સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન મીટિંગમાં ઇસ્લામાબાદ બોલાવવામાં આવ્યા છે. હવે યાદ રાખો, ભારત અને પાકિસ્તાનના સંબંધ કંઈ સારા રહ્યા નથી. આ પહેલી જગ્યા નથી કે જ્યાં આપણે પાકિસ્તાનનું ઇન્વિટેશન આવે છે અને આપણે નથી મળતા. શાર્ક સમિટ જે છે એમાં પણ આપણે પાકિસ્તાનને લીધે સમિટ કરતા નથી. બીજી જે વાત છે સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, એની અંદર મેમ્બર કન્ટ્રીઓની વાત કરીએ તો હાલમાં ટોટલ શરૂઆતમાં સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે, જે પરમનન્ટ ઇન્ટરગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, કે જેની અંદર જે મેમ્બર કન્ટ્રી હતા શરૂઆતમાં 5 જ હતા: ચાઇના, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા અને તઝાકિસ્તાન. પછી એમાં છઠ્ઠું મેમ્બર એડ થાય છે ઉઝબેકિસ્તાન. પછી ઇન્ડિયા અને પાકિસ્તાન બંને હારે એડ થાય છે. અને લાસ્ટલી અત્યારે જે ઈરાન જે છે એ પણ એનું મેમ્બર બની ગયું છે. તો તમારા માટે અગત્યની બાબત છે, સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં લાસ્ટ મેમ્બર કયું હતું, અથવા પાકિસ્તાન અને ભારત ક્યારે મેમ્બર બન્યા. હવે આ ઓર્ગેનાઇઝેશન પરમનન્ટ છે, ઇન્ટરગવર્મેન્ટલ છે, મતલબ સ્થાયી છે. મતલબ આજે હશે કાલે નથી એવું નથી, સ્થાયી છે. ઇન્ટરગવર્મેન્ટલ છે, મતલબ ગવર્મેન્ટ અહીંયા પ્રેઝન્ટ હશે. આની અંદર કોઈ વિદેશ મંત્રી કે બ્યુરોક્રેટ જઈ આવે તો ચાલશે નહીં, મંત્રી લેવલની મિટિંગ હોય. અને આનો મેઇન ઉદ્દેશ્ય હતો એ હતો રિજનલ કોઓપરેશન, પોલિટિકલ, ઇકોનોમિકલ, ટ્રેડ, બધી રીતે કોઓપરેશન કરવાનું. અને એશિયામાં, બરાબર, બેઝિકલી આમાં જુઓ તો યુરેશિયા છે, યુરોપ પ્લસ એશિયા. તો યુરેશિયા ભેગું છે, જેમાં સેન્ટ્રલ એશિયા, વેસ્ટ એશિયા, ઈસ્ટ એશિયા એન્ડ સાઉથ ઈસ્ટ એશિયાના પણ જે અલગ અલગ કન્ટ્રી છે એ સાથે મળીને કામ કરે છે. હવે બેઝિકલી મેઇન વાત છે જે અહીંયા ન્યૂઝમાં આપેલી છે કે ભાઈ પાકિસ્તાને ઇન્વાઇટ તો કર્યું ભારતને, પણ શું ભારત જશે તો એના લગભગ નહીં જાય. એનું કારણ છે કે ભાઈ આપણા અને પાકિસ્તાનના રિલેશન ખરાબ છે. બીજું બની શકે ભારતીય પ્રાઇમ મિનિસ્ટર, એક્ઝામની અંદર કોઈ પણનું નામ લખવાનું નથી, એક પણ પ્રાઇમ મિનિસ્ટરના તમને જેના નામ આવડતા હોય, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, ભારતના વડાપ્રધાન, એ રીતે જ લખવાનું છે. તો એ ચાઇના અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર, ઓકે, ચાઇનામાં પ્રેસિડેન્ટ હશે અને પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર, એને મળવા માંગતા નથી. બેઝિકલી જવાના ચાન્સ ઓછા છે. માની લો તો પણ કદાચ સુધારો કરીને મળવા જાય પણ ખરા, કારણ કે આજનું પગલું એ આપણું ભવિષ્ય નક્કી કરશે પછી જે વિચારવામાં આવે. કારણ કે એ સવાલ એમ જ છે, પાકિસ્તાને ઇન્વાઇટ કર્યું છે સંઘાઈ કોઓપરેશન મિટિંગમાં, શું ભારતીય પ્રાઇમ મિનિસ્ટર જશે કે નહીં જશે? તો અત્યાર સુધીના રેકોર્ડ જોતા તો નહીં જાય, કારણ કે એમાં મેઇન ઇસ્યુ છે જમ્મુ કાશ્મીર વાળો. હજી પણ ત્યાં ટેરર એટેક થાય છે. 370માં પણ એમનો વિરોધ. અને જેટલી પણ ટેરર એક્ટિવિટી થાય છે ઇન્ડિયન બોર્ડર, જે વેસ્ટ ઇન્ડિયા, મતલબ જે પશ્ચિમ ઇન્ડિયામાં જેટલી ટેરર એક્ટિવિટી થાય છે એ બંધ થતી નથી. તો એ કન્ડિશનમાં ભારત જે છે એ લગભગ પાકિસ્તાન જશે નહીં. હવે મુંબઈની અંદર, મુંબઈ પાલઘર ડિસ્ટ્રિક્ટમાં પ્રાઇમ મિનિસ્ટર જે છે એ ગ્લોબલ ફિનટેક ફેસ છે, એની જે ગ્લોબલ ફિનટેક ફેસ છે તો એની અંદર જશે. બેઝિકલી અહીંયા ફિનટેકનો ઉલ્લેખ આપણે ગઈકાલના કરંટ અફેરમાં કર્યો હતો. ફિનટેક 2 શબ્દોથી બનેલ છે, ફાઇનાન્સ અને ટેકનોલોજી. ફાઇનાન્સની અંદર ટેકનોલોજીનો ઉપયોગથી આપણે કેટલું અચીવમેન્ટ કરી શકીએ છીએ એ બાબત. તો આના માટે ગયા હતા અને મતલબ આના માટે જશે અને આને સંબોધન કરશે. આનો બેઝિકલી મેઇન ઉદ્દેશ્ય શું છે કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ફાઇનાન્શિયલ એક્ટિવિટી કેટલી ઇઝી કરી શકીએ છીએ. તો અત્યારે આપણે જે યુપીઆઈ કરીએ છીએ, પેમેન્ટ ટ્રાન્સફર કરીએ છીએ, લેનદેન કરીએ છીએ,
એ કોના લીધે પોસિબલ બન્યું છે? એ પોસિબલ બન્યું છે ટેકનોલોજીને લીધે. ઇન્ટરનેટ ટેકનોલોજી, જેટલી ઇન્ટરનેટ સુવિધા સરળ છે એટલી આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ, અને હજી આપણે આનો ઉપયોગ કરશું. ગઈકાલના ડિસ્કશનમાં પણ મેં તમને આરબીઆઈના જે ગવર્નર હતા એને પણ જે ગ્લોબલ ફિનટેક ફેસ છે બરાબર, એનો ઉલ્લેખ કરેલો હતો. તો આનો પર્પઝ શું છે કે ભાઈ જેટલી પણ ટેકનોલોજીથી સજ્જ છે આપણી ફાઇનાન્શિયલ જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ છે, બેંક છે, એનબીએફસી છે, કોઈ પણ, એટલો આપણને વધારે ફાયદો મળશે. બીજો આપણો ટોપિક છે, ફિલિમ્સ માટે અગત્યનું છે, મેન્સમાં કામ નહીં લાગે. તો ઓડિશાના એક ટ્રાઇબલ કોમ્યુનિટી છે, નામ છે બોન્ડા ટ્રાઇબ્સ. બોન્ડા ટ્રાઇબ્સનો એક વિદ્યાર્થી એમબીબીએસ કોર્સ કરવા માટે જવાનો છે. તો આપણા માટે અગત્યનું શું છે? તો ઓડિશા રાજ્ય અને બોન્ડા ટ્રાઇબ્સ, બરાબર, જોડકા જોડોમાં પૂછાઈ શકે છે ફિલિમ્સમાં. મેન્સમાં આમાં કોઈ ક્વેશ્ચન નહીં બને, મતલબ એમબીબીએસ બધા કરતા હોય છે પણ અગત્યનું નથી હોતું, પણ આ ખાલી પૂછાઈ જાય કયા રાજ્યમાં કઈ ટ્રાઇબ્સ રહી છે, એ રીતના ક્વેશ્ચન પૂછાય છે. હવે બેઝિકલી અહીંયા જે ડિસ્કશન આપેલી છે એ ડિસ્કશન આપેલી છે ઇન્ડિયા ચાઇનાના બોર્ડર ડિસ્પ્યુટ ચાલે છે એલએસીને લઈને, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલને લઈને. અહીંયા મેપ લેવાનું રહી ગયું છે, પણ હું તમને સિમ્પલી સમજાવી દઉં. તો આપણા જે ઉત્તર ભારતનું જે અત્યારે, મતલબ એને આપણે શું કહેવાય, અત્યારે તો એક પેલા જમ્મુ કાશ્મીર કહેતા હતા, પણ અત્યારે જમ્મુ અને લદ્દાખ વાળો જે રીજન છે, લદ્દાખ વાળો, બરાબર, બેઝિકલી આ લદ્દાખ વાળો રીજનની આપણે વાત કરીએ છીએ. તો આ એરિયા, આ અક્ષય ચીન તરીકે જે ફેમસ છે, અહીંયા છે એલએસી. અને અહીંયા જે આ જમ્મુ એન્ડ કાશ્મીર વાળો એરિયા છે, ને અહીંયાથી જે બોર્ડર છે આ છે એલઓસી, લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. લાઇન ઓફ કંટ્રોલ પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે છે, પીઓકે ઇન ઇન્ડિયા, બરાબર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. અક્ષય ચીન છે, આ છે એલએસી. એલએસીમાં આપણે ગલવાન વેલી વાળો ઇસ્યુ જોયો હતો, જ્યારે ચાઇનીઝ સોલ્જરો એલએસીને ક્રોસ કરીને ભારત તરફ આવી ગયા હતા. તો આ જે ઘટના છે, આ ઘટના બાદ કન્ટિન્યુઅસ મિટિંગ ચાલી રહી છે. ભારતનું અત્યારે આ 31મી મિટિંગ છે, એમાં ભારતે ક્લિયર કટ આ વખતે મેસેજ આપ્યો છે, ચાઇના જે છે એ એલએસીને બોર્ડર માનતું નથી, બરાબર. ચાઇના એલએસીને બોર્ડર નથી માનતું. ભારત જે છે એ છે જોન્સન લાઇન છે, એને બોર્ડર માને છે, ઇન્ટરનેશનલ બોર્ડર. ચાઇના એને નથી માનતું, એલએસીને નથી માનતું. તો અહીંયા ભારતે ક્લિયર મેસેજ આપેલો છે, જો ચાઇના એલએસીને બોર્ડરનું રેકગ્નેશન નહીં આપે, વારંવાર ઘૂસપેઠ કર્યા કરશે, તો હવે જે આમને સામને ઇન્ડિયા અને ચાઇના વાત કરે છે એ નહીં કરે. ઓકે, બેઝિકલી સમજો કે ભાઈ શાંતિથી વાતચીત કરીને સુલઝાવવા માટે આપણે ટ્રાય કરી રહ્યા છીએ, પણ આપણને એમાં કોઈ ખાસ રિઝલ્ટ કાંઈ દેખાતું નથી. તો આ વખતે આપણે ક્લિયર કટ મેસેજ આપી દીધો છે કે જો ચાઇના એલએસીને બોર્ડર કન્સિડર નહીં કરે અને વારંવાર એલએસી ક્રોસ કર્યા કરશે, તો ઇન્ડિયા અને ચાઇનાના જે આમને સામને જે આ મિટિંગ થાય છે એ મિટિંગ બંધ થઈ જશે. પ્લસ એની અસર, હવે આમાં કેવું હોય, આ કહેવાય જીઓ પોલિટિક્સ. તો જીઓ પોલિટિક્સમાં જે ચેન્જીસ થશે એની અસર ઇકોનોમિકલ, પછી મતલબ આ થઈ ગઈ આર્થિક, પછી આપણે ઘણા ભારતીયો ત્યાં પણ કામ કરતા હોય, ત્યાં અહીંયા કામ કરતા હોય, તો બીજા આની અસર બધી જગ્યાએ પડશે. તો આને લઈને એક અપડેટ આપેલું છે, કારણ કે જે ચાઇના છે, ચાઇના બધા સાથે, ચાઇનાનો પ્રોબ્લેમ ભારત સાથે ચાલે એમ નથી. ચાઇનાનો એના દરેક પાડોશી છે, એની આથી પાડોશી નથી, એ બધા સાથેનો પ્રોબ્લેમ ચાલે છે. હવે આ એક ન્યૂઝ છે, ન્યૂઝ બેઝ યાદ રાખવાનું છે. સુપ્રીમ કોર્ટના જેટલા પણ જજમેન્ટ હશે એ આપણા માટે અગત્યના હશે. તો અહીંયા બેઝિકલી એક જજમેન્ટ આપેલું છે, મહારાષ્ટ્રે એની જે એસસી એસટી કોમ્યુનિટી છે એની અંદર એક કાસ્ટને એડ કરેલી હતી. એ કાસ્ટને એડ કરવાના લીધે સાલની અહીંયા હું તમારી સાથે વાત કરું તો 1978 થી 1987 દરમિયાન ઘણી બધી જોબમાં રિઝર્વેશન પ્રાપ્ત કરેલા જે અધિકારીઓ હતા, તો હવે એને 2001માં જે આ મતલબ કાસ્ટને એસસી ને એસટીમાં લીધેલી હતી, તો એને સુપ્રીમ કોર્ટે ખારીજ કરી નાખી. એને એવું કીધું કે એસસી એસટીમાં કોઈને એડ કરવાનો પાવર માત્ર પાર્લામેન્ટનો છે. ઓકે, ઓનલી પાર્લામેન્ટ. એની અંદર આર્ટિકલ એ મેન્શન છે, આર્ટિકલ 341 અને 342. આ યાદ રાખજો, બહુ મહત્વની બાબત છે, ફિલિમ્સ માટે અગત્યની થશે. પાર્લામેન્ટ એસસી સ્ટેટસમાં મતલબમાં ફેરફાર કરવો, કોઈને એડ કરવી, કોઈને રિમૂવ કરવું, એ માત્ર પાર્લામેન્ટ કરી શકે છે, કોઈ પણ રાજ્ય પાસે પરમિશન નથી. તો એવી રીતે આ જે કાસ્ટ હતું એનું સ્ટેટસ એસસી એસટીમાં સમાપ્ત કરી દીધું. તો હવે જે આ કાસ્ટના આધારે જેને જોબ મળી હતી ગવર્મેન્ટ એમ્પ્લોય તરીકે અથવા અન્ય, તે બેંકોમાં જે કામ કરતા કર્મચારીઓ હતા, કેનરા બેંક, ઓરિયન્ટ બેંક, તો એને જોબ પર રાખવા કે કાઢી નાખવા એક સમસ્યા ક્રિએટ થઈ હતી. તો બેઝિકલી સુપ્રીમ કોર્ટે એને જોબમાંથી કાઢી નથી નાખ્યા, કે ભાઈ ભલે જે થયું તે હવે જોબ ઉપર બન્યા રહેશે, બરાબર, જ્યાં સુધી છે ત્યાં સુધી. તો એક આ જજમેન્ટ યાદ રાખજો. એસસી એસટીમાં મતલબ આની ઉપરથી 2 થી 3 સ્ટેટમેન્ટ બની શકે છે ફિલિમ્સમાં,
અને જો તમે આ કવર ના કર્યું હોય તો તમારાથી પ્રિલિમ્સનો ક્વેશ્ચન સોલ્વ થશે નહીં. હવે ગવર્મેન્ટે ફર્સ્ટ ટાઈમ જે વર્ક પ્લેસ ઉપર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે એના માટે એક એપ બનાવી છે. એનું નામ છે સી બોક્સ. બરાબર, સી બોક્સ છે, જેની અંદર એ બેઝિકલી કમ્પ્લેન કરી શકશે, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમ્પ્લેન કરી શકશે. આ ફાસ્ટ ટ્રેક ઉપર કામ થશે. આ કવર ક્યાં થશે? તો બેઝિકલી કવર થશે જીએસ પેપર 1 અને જીએસ પેપર 2, ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન સોસાયટી, વુમન સેફટી ઇન વર્ક પ્લેસ. કે વર્ક પ્લેસ ઉપર વુમનની સેફટી માટે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને શું કરી શકે છે તેમાં તમે ઉદાહરણ લખી શકશો. હવે બેઝિકલી આ પોર્ટલ બનાવેલું છે, અને પોર્ટલમાં મતલબમાં ફરિયાદ આવું પોર્ટલ અને એપ્લિકેશનમાં ડિફરન્સ સમજો. પોર્ટલ એટલે વેબસાઇટ હોય, આપણે લખીએ www.google.com, www.islifestyle.in. બરાબર, તો આજે તમે કોમ્પ્યુટરમાં ખોલો તો આને કહેવાય પોર્ટલ, અને આની જ એપ ખોલો તો એને કહેવાય એપ. તો અત્યારે પોર્ટલ લોન્ચ કરેલું છે. પોર્ટલ, અને ભવિષ્યમાં બની શકે આની એપ પણ આવી જાય કે જેની અંદર કોઈ પણ વર્ક પ્લેસ ઉપર કોઈ મહિલા ને સેક્સ્યુઅલ હેરેસ કરે, મતલબ એને એની સાથે અભદ્ર ભાષા બોલે, એને અભદ્ર બાબતો જણાવે, ઈશારા, ગંદા ઈશારા કરે કે એના બોડી પાર્ટ ટચ કરે, કંઈ પણ, તો એ બધી વસ્તુ આની અંદર કવર થશે અને એના માટે કમ્પ્લેન કરી શકશે અને એનો ફટાફટ નિવારણ કરવામાં આવશે. મતલબ આની માટે કંપની જે હશે એ પણ પહેલેથી પગલાં લેશે, અને દાખલા તરીકે કંપની પગલાં નથી લેતી તો ડાયરેક્ટ ગવર્મેન્ટ લેવલે તમે એની ફરિયાદ કરી શકશો. હવે આ એક સૌથી અગત્યની અને મહત્વની બાબત છે, એ છે હવે સબમરીન અરીઘાટ. બરાબર, સબમરીન યાદ રાખજો, અરીઘાટ. આની પહેલા જે હતી એ હતી અરિહંત, આની પહેલા હતી એ હતી અરિહંત, અત્યારે અરીઘાટ. હવે આપણે ફાઇનલી આપણા જે ડિફેન્સ છે એની અંદર આવી ગઈ છે. આ ટોપિક કવર થશે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી, એની અંદર આવશે ડિફેન્સની અંદર અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ ફોર નેવી. જોકે એમાં ડિફેન્સમાં બધું આવી જશે, આર્મી, નેવી, એરફોર્સ, પણ અત્યારે આપણે નેવીની વાત કરીએ છીએ કારણ કે આઈએનએસ છે, પાણીમાં તરતું એક જહાજ હશે. બરાબર, તો આઈએનએસ અરિહંત સામેલ થઈ ગયું છે. આ ન્યુક્લિયર બેઝ સબમરીન છે. આ ન્યુક્લિયર બેઝ સબમરીન છે, મતલબ આને ચલાવવા માટે ન્યુક્લિયર ફ્યુલનો ઉપયોગ થશે. આની પહેલા કઈ હતા? તો ડીઝલ બેઝ હતા. ડીઝલ બેઝની અંદર લિમિટેશન શું છે? તો એ લાંબો સમય પાણીમાં રહી ના શકે, એને સરફેસ ઉપર આવવું પડે, સરફેસ ઉપર આવી જાય તો એ જાસૂસી ના કરીએ કે પકડાઈ જાય. તો એના માટે આપણે ન્યુક્લિયર પાવરથી ચાલે, કારણ કે લાંબો સમય પાણીની અંદર રહીને ચલાવી શકે. યુરેનિયમથી ચાલશે, યાદ રાખજો, યુરેનિયમથી ચાલશે. 38 મેગા પાવર પ્રેસ્યુસ લાઇટ વોટર રિએક્ટરથી એ ચાલશે. અને મેઇન વસ્તુ જે છે યાદ રાખવાની છે, આ ન્યુક્લિયર વેપન જે છે, ન્યુક્લિયર વેપન, બેલેસ્ટિક મિસાઇલ, મતલબ એની અંદર ન્યુક્લિયર મટીરિયલ હશે તો એને લોન્ચ કરી શકશે. હવે એક શબ્દ છે, આ શબ્દ તમને ખબર હોય કે નથી ખબર પણ હું તમને જણાવી દઉં, એ છે ન્યુક્લિયર ટ્રાયડ. ન્યુક્લિયર ટ્રાયડ, અને ગુજરાતી થશે પરમાણુ ત્રિકોણ. પરમાણુ ત્રિકોણ, આ ખાસ મગજમાં રાખજો. હવે પરમાણુ ત્રિકોણ શું છે ધ્યાનથી સમજો. વોટ ઇઝ પરમાણુ ત્રિકોણ? આ જો કરંટ અફેરનો લાભ આ રીતે લેવાનો. હવે આવા ક્વેશ્ચન જ્યારે પ્રિલિમ્સમાં આવી જાય પછી વિદ્યાર્થીઓને ખાલી એક જ વસ્તુ વધે છે, એ છે કમ્પ્લેન, કે અમે આવું કાંઈ થિયરીમાં ભણ્યા નથી. અને જ્યારે યુપીએસસી પૂછી લે તો પછી આપણે યુપીએસસી ઉપર શંકા કરી. પરમાણુ ત્રિકોણ શું છે? તો પરમાણુ ત્રિકોણનો મતલબ એવું થાય છે, એક તો ભારત જે છે એ ન્યુક્લિયર સંપન્ન દેશ છે, મતલબ ભારત પાસે ન્યુક્લિયર વેપન છે. અને પરમાણુ ત્રિકોણનો મતલબ એવો થાય છે ભારત આ પરમાણુ હથિયાર હવામાંથી, જમીન ઉપરથી અને પાણીમાંથી ત્રણેય જગ્યાએથી છોડી શકે છે. હવા, જમીન અને પાણી. તો આને કીધું ન્યુક્લિયર ત્રિકોણ. ઓકે, હવા, જમીન અને પાણી, ત્રણેય જગ્યાએથી આપણે ન્યુક્લિયર વેપન છોડી શકીએ છીએ. તો આ છે પરમાણુ ત્રિકોણ. આ યાદ રાખજો શબ્દ, તમને સમજાય એટલા માટે હવે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન સાથે પણ હું ધીરે ધીરે સમજાવું છું. તમને જે ડાઉટ રહેશે તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે, અને એ રીતે હું તમને વધારે ક્લિયર કટ સમજાવવા ટ્રાય કરીશ. તો આશા રાખું છું અહીંયા જે ન્યુક્લિયર ટ્રાઇડ છે, સ્ટ્રેન્થન ઇન્ડિયાસ ન્યુક્લિયર ટ્રાઇડ. ઓકે, આનો મતલબ શું છે ધ્યાન રાખજો. અંગ્રેજી શબ્દ છે, ફિલિમ્સમાં આ જ અંગ્રેજી શબ્દનો યુઝ થશે. તમે ન્યૂઝમાં જોયું છે ન્યુક્લિયર ટ્રાઇડ, એનો મતલબ શું થાય છે? એનો મતલબ આવો થાય છે કે ભારત ન્યુક્લિયર વેપન હવા, જમીન અને પાણી ત્રણેયમાંથી કોઈ પણ જગ્યાએ છોડી શકે છે. તો આ અરિહંત, ઓકે, અરિહંત અને અરીઘાટ બે થઈ ગયા છે આપણી પાસે હવે, કે જે ન્યુક્લિયર મટીરિયલ એટલે ન્યુક્લિયર મશીન, મિસાઇલ કેરી કરી શકે છે અને લોન્ચ કરી શકે છે. તો ડિફેન્સને લઈને બહુ અપડેટ ચાલી રહ્યા છે, તો બની શકે મેથ્સમાં એક સીધો ડિફેન્સનો ક્વેશ્ચન આવી શકે છે. હવે આપણા માટે જે અગત્યનું છે એ છે ઇકોનોમીના અપડેટ. ઇકોનોમીના અપડેટને લઈને તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર, જે પણ વિદ્યાર્થીને આમાં ખ્યાલ ન આવે એ પણ તમે મને કમેન્ટ કરજો તો આવી. તો સૌથી પહેલી વાત કરીએ છીએ એલઆઈસી એ ગવર્મેન્ટને
662 કરોડ LIC અર્ધ સરકારી બકે છે. ઓકે, મતલબ એમાં ગવર્મેન્ટનો બહુ મોટો સ્ટેક છે. તો ગવર્મેન્ટને 3662 કરોડ રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. ડિવિડન્ડ શું છે ધ્યાનથી સમજો. વન બાય વન આપણે અહીંયા ઘણી બધી ટર્મિનોલોજીનો યુઝ કરેલો છે, એ આપણે ડિસ્કસ કર્યું. ડિવિડન્ડ શું હોય તમે બહુ બધી વખત સાંભળેલું હશે ડિવિડન્ડ. તો બેઝિકલી જે શેર માર્કેટ સાથે જોડાયેલા લોકો હશે, પરિવાર હશે અથવા વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે, અને જે CA કરતા હશે અથવા જે કોમર્સ વાળા વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે. બાકીના વિદ્યાર્થી માટે જણાવી દઉં કે તમે કોઈ પણ કંપનીનો એક શેર લેશો, એક શેર અથવા 100 શેર. અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ છીએ, તમારી પાસે કોઈ કંપનીના 100 શેર છે અને એ 100 શેર જે કંપનીના હોય, દાખલા તરીકે અહીંયા કંપની છે ABC, તમારી પાસે ABC કંપનીના 100 શેર છે, ખરીદવાના હોય. બરાબર, એની પ્રાઇસ ગમે એ હોઈ શકે છે. ₹1 પણ એની પ્રાઇસ હોઈ શકે છે, એની પ્રાઇસ ₹10 હોઈ શકે છે. એક શેરની પ્રાઇસ. એવા 100 ક્વોન્ટિટી તમારી પાસે છે, 100 શેર તમારી પાસે છે. હવે ABC કંપની જે પણ બિઝનેસ કરતી હોય એ બિઝનેસમાં એ કરશે પ્રોફિટ. દાખલા તરીકે એને પ્રોફિટ કર્યો છે, ₹10,000 પ્રોફિટ કર્યો છે. તો કંપની પાસે મતલબ એક અધિકાર હશે શેનો, કે આપણે ₹10,000 છે એ આપણે ફરીથી કંપનીના નવા બિઝનેસમાં નાખવા છે, નવી પ્રોપર્ટી ખરીદવી છે, કે આપણા જે શેર હોલ્ડર છે, બરાબર, મતલબ અહીંયા 100 જ ન હોય, શેર હોલ્ડર વધારે હોઈ શકે છે, પણ એ આપણે ગણતરી માટે અહીંયા 100 લઈએ છીએ. આપણે આપણા 100 શેર હોલ્ડર છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. એ નક્કી કરે બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગ થશે ને નક્કી કરશે કે ₹10,000 શું કરવું છે. તો માની લો એવું નક્કી કરે કે આપણે આપણા શેર હોલ્ડર, જેની પાસે શેર છે એને શેર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડર મતલબ જેની પાસે શેર છે. આ 100 શેર તમારી પાસે છે તો તમે શેર હોલ્ડર કહેવો, એને આપવું છે. એ કહેશે આપવું છે, તો આમાં શું થશે, જેટલા પણ શેર હશે એની વડે આને ડિવાઈડ કરી દેશો. દાખલા તરીકે 1,000 શેર છે, 1,000 શેર, તો 10,000 નફો છે, 1,000 શેર છે, એટલે એક શેરે ₹10 આવશે. એક શેરે ₹10 આવશે. તો એવી રીતે જેની પાસે ₹100 હશે, 100 શેર હશે, એને ₹1,000 શું મળશે, ₹1,000 ડિવિડન્ડ મળશે. તો કંપની એનો જે નફો હોય એ પોતાના શેર હોલ્ડરને આપે, એને કહેવાય ડિવિડન્ડ. તો LIC અત્યારે કંપની છે, LIC નો બની શકે, એક્ઝેક્ટ હું ખ્યાલ નથી, હું લમસમ આઈડિયા કહું છું, લગભગ 30 થી 40% હિસ્સો ગવર્મેન્ટ પાસે છે LIC ના શેરનું. તો એ પ્રમાણે જેટલું પણ ડિવિડન્ડ થાય છે એ છે આ 4,000 કરોડ, એપ્રોક્સિમેટ 4,000 કરોડ જે ડિવિડન્ડ છે એ LIC એ ગવર્મેન્ટને આપ્યું. તો આ વાત થઈ ગઈ ડિવિડન્ડ. ખ્યાલ આવી ગયો, મતલબ કંપનીનો. હવે જો આ 10,000 કંપની ધારે તો પોતાના ઇન્વેસ્ટ કરી શકે. હવે આવી ડિવિડન્ડ આપતી કંપની કઈ છે, તો સૌથી વધારે જે ફેમસ છે IOC, કોલ ઇન્ડિયા, પછી વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, પછી BPCL છે, પછી ચેન્નાઈ પેટ્રો છે, HPCL છે, બરાબર, ઘણી બધી કંપની છે નિયમિત રૂપથી. હવે ડિવિડન્ડ આપવાના પણ ઘણા બધા કારણો હોય, કંપનીના અલગ અલગ હોય. મેં તમને કીધું એ રીતે એ બોર્ડ ઓફ ડાયરેક્ટરની મિટિંગમાં નક્કી થશે શું કરવાનું છે. હવે મૂડીઝ, બરાબર, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે જે ક્રેડિટ રેટિંગ તરીકે કામ કરે છે ઇન્ટરનેશનલી. એને ભારત માટે એક રિપોર્ટ આપ્યો છે 2024માં. એને એવું કીધું છે ભારતનું જે ગ્રોથ છે 2024નું એ 7.2% હશે. તો ઇટ ઇઝ ગુડ. ભારતે આ ડેટા આપ્યા હતા અને મૂડી દ્વારા ડેટા મળ્યા છે, તો સારી બાબત છે. એને રેટિંગ બેઝિકલી અહીંયા આપેલું છે. આનાથી શું થશે, આપણામાં ઇન્વેસ્ટમેન્ટ આવે. મૂડીઝના રિપોર્ટ જ્યારે પોઝિટિવ હોય ને ત્યારે ભારત દેશમાં ઇન્વેસ્ટમેન્ટ આવે. એને 2 પ્રોબ્લેમ હાઇલાઇટ કરેલી છે મૂડીઝે. પહેલી જે પ્રોબ્લેમ છે કે ભાઈ ભારતમાં ઇકોનોમિકલ ગ્રોથ તો થાય છે પણ એમ્પ્લોયમેન્ટ જનરેટ થતું નથી. તો એક જે સમસ્યા છે એ છે બેરોજગારીની. બીજી જે સમસ્યા કીધી છે એ છે કે ભારતમાં ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ તો સારું થાય છે પણ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ થતું નથી. તો આની અસર લોંગ ટર્મ ઉપર વધારે નેગેટિવ પડશે ભારત ઉપર. શોર્ટ ટર્મમાં ભારત ગ્રોથ કરશે પણ લોંગ ટર્મમાં આની અસર થશે. હવે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ શા માટે નથી આવતું, તો યાદ રાખજો, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ત્યારે આવે જ્યારે પ્રાઇવેટ ઇન્વેસ્ટરોને પ્રોફિટ દેખાતો. ઓકે, આ બેઝિકલી આ ડિવિડન્ડ, પછી આ, અને અત્યારે હમણાં જે આપણે આ પણ જોશું, રિલાયન્સ શેર ઇસ્યુ કરે છે, બોનસ શેર 1:1. તો આ બધું આવશે ઇકોનોમીની અંદર, અને આ બધું જે છે એ છે ફાઇનાન્સ માર્કેટ. ઓકે, ફાઇનાન્સ માર્કેટમાં 2 ટાઈપ પડશે, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. તો આ શેર માર્કેટ જે છે ઇટ ઇઝ પાર્ટ ઓફ કેપિટલ માર્કેટની અંદર આવશે. તો તમારું જો બેઝિક ક્લિયર હશે તો ઇઝીલી સમજી જશો, નહીં હોય તો થોડીક વાર લાગશે. તો પ્રાઇવેટ ઇન્વેસ્ટરો ત્યારે જ ઇન્વેસ્ટ કરે જ્યારે એને બહુ સારો પ્રોફિટ દેખાય, એ પણ રિસ્ક ફ્રી અથવા લેસ રિસ્ક, તો ઇન્વેસ્ટ કરશે. તો આની આ ખામીઓ દૂર કરવાની વાત કરેલી છે. હવે વાત કરીએ રિલાયન્સની. રિલાયન્સે 1:1 બોનસ ઇસ્યુ કર્યા છે. તો હમણાં જ તે મિટિંગ હતી રિલાયન્સની. તો રિલાયન્સ ટૂંક સમયમાં એનર્જીમાં આવવાનું છે અને ટેકનોલોજીમાં ડીપ ટેક,
અને એડવાન્સ મેન્યુફેક્ચરિંગ રિલાયન્સની જાહેરાતો કરી છે, ઘણી બધી જાહેરાત કરી. મેઇન જાહેરાત છે બોનસ વાળી. તમે જો મારું લાસ્ટ ટાઈમ વાળું સેબી વાળી ગાઈડલાઇન જોયું હોય તો ઘણી વખત હવે જો આ 1:1 બોનસ જે છે એ ઓફિશિયલ જાહેરાત નથી, આ ખાલી એક જાહેરાતની વાત છે. મેં તમને કીધું એ રીતે ડિવિડન્ડ આપવું, બોનસ આપવું. 1:1 બોનસનો મતલબ શું થાય છે તો એ સમજો પેલા. આનો મતલબ એવો થશે કે કંપનીએ નક્કી કર્યું છે કે આપણે જેટલા પણ શેર હોલ્ડર છે અહીંયા 1:1 નો બોનસ જાહેર કર્યું છે, તો હું તમને 1:1 જ સમજાવીશ. ઓકે, બધા કોન્સેપ્ટ સમજાવું. 1:1, 1:2, પછી બાયબેક. બાયબેક આ બે શબ્દ યાદ રાખજો. બાયબેક આ બધું શું હોય એ હું તમને ધીરે ધીરે સમજાવી દઉં. શેર માર્કેટ સાથે જોડાયેલું છે અને આ આવશે ઇકોનોમીની અંદર. તો 1:1 નો મતલબ એવું થાય કે દાખલા તરીકે તમારી પાસે રિલાયન્સના 10 શેર છે અને 1:1 બોનસ આપવાનું છે, તો 10 ની સામે કંપની તમને 10 શેર આપશે. હવે આપવાના ઘણા બધા કારણો હોય. આમાં શું હોય, પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન એક કારણ છે. બીજું કે ભાઈ પ્રાઇસ સ્પ્લિટ એક કારણ છે. પ્રાઇસ સ્પ્લિટ જે છે એમના પ્રાઇસ સ્પ્લિટ એ રીતે માની લો કે કોઈ કંપનીનો ભાવ થઈ ગયો છે 10,000 રૂપિયા, કોઈ શેરનો ભાવ થઈ ગયો છે 10,000 રૂપિયા. તો દાખલા તરીકે 10,000નો એક શેર કોઈ ખરીદશે નહીં, તો કંપની આનો ભાવ અડધો કરવા માટે શું કરે, જેટલા શેર હોય, દાખલા તરીકે 100 શેર છે તો બીજા 100 શેર આપી દે, તો આનો ભાવ થઈ જાય 5,000. એની જગ્યાએ એવું લાગે 5,000 કોઈ નહીં ખરીદી શકે, તો 100 ની સામે બીજા 100 કરે તો ભાવ થઈ જાય 2,500. એ રીતે મતલબમાં કેટલો ભાવ નીચે લઈ જવો છે એ રીતે બોનસ ઇસ્યુ કરી શકે. તો આને કહેવાય પ્રાઇસ સ્પ્લિટ. પ્રાઇસ ઘટાડવા માટે કામ કરવામાં આવે. સરળ ઉદાહરણ લેવું હોય તો 1,000 રૂપિયાનો શેર હોય, દાખલા તરીકે 1,000 રૂપિયાનો શેર કોઈ બાય નથી કરતું, તો કંપની એટલા જ સામે બોનસ શેર આપી દે, તો એનો શેરનો પ્રાઇસ થઈ જાય 500 રૂપિયા. પછી જેટલી ક્વોન્ટિટી હોય હજી એટલી ક્વોન્ટિટી આપી દે તો એનો ભાવ થઈ જશે 250 રૂપિયા, એક શેરનો ભાવ. આનાથી શું થશે, પ્રાઇસ નીચે આવી જશે, જેથી બધા ઇઝીલી આને ખરીદી શકે, સામાન્ય રિટેલ ઇન્વેસ્ટર ખરીદી શકે. એક કારણ આવું. બીજો કારણ હોય, ઘણી વખત કંપની પાસે પ્રોફિટ હોય તો કંપની ડિવિડન્ડ આપવા કરતા બોનસ શેર ઇસ્યુ કરે એક હિસ્સા તરીકે. તો 1:1 એકની સામે એક શેર આપશે, 1:2 એકની સામે 2 શેર આવશે. આ રીતે આપે છે. પેલી ઘણી બધી વખત સ્પ્લિટ કરવામાં સૌથી વધારે જે ફેમસ કંપની છે એ છે વિપ્રો. બરાબર, એ છે વિપ્રો. હવે બાયબેક સમજો. જ્યારે પોતે કંપની, જે કંપની દાખલા તરીકે અહીંયા રિલાયન્સ છે, તો રિલાયન્સ પોતાની જ કંપનીના શેર પોતે જ ખરીદે, એને કહેવાય બાયબેક. આનાથી શું થાય, શેરની પ્રાઇસ બહુ વધે. આવું ક્યારે થાય, જ્યારે કંપનીને એવું લાગે કે કંપની બહુ સારું કામ કરે છે, કંપનીના શેરના પ્રાઇસ વધશે, ત્યારે કંપની શું કરશે, પોતાના જે પૈસા હશે એનાથી કંપનીના શેર ખરીદી લેશે, પોતાનો હિસ્સો માર્કેટમાંથી ખરીદી લે. આનાથી શેરના ભાવ બહુ ઉપર જાય. તો આ શેર માર્કેટ છે, રિસ્કી માર્કેટ છે. ગઈકાલનો લેક્ચર એ જોવો. તો આ વાત થઈ ગઈ. શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ જાણકારી લઈને કરું, વગર જાણકારી પ્રોબ્લેમ થશે. હવે અહીંયા વાત છે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ અત્યારે હવે અદાણી સાહેબ થઈ ગયા છે. અને એની એક જ વર્ષમાં એની ઇન્કમ 95% ગ્રો કરી ગઈ છે. મતલબ એની પાસે આ વર્ષે 1 કરોડ હતા, તો નેક્સ્ટ વર્ષે એની પાસે 2 કરોડ, મતલબ 1 કરોડની સામે 1 કરોડ પ્રોફિટ થઈ જશે. હાલમાં એની પ્રોપર્ટી છે 11,60,000. મતલબ આમાં આંકડા મેળવવા મુશ્કેલ છે. એપ્રોક્સિમેટ એવું સમજો 12 લાખ કરોડ રૂપિયા છે. બરાબર, ઇટ ઇઝ નોટ અ સ્મોલ અમાઉન્ટ. અને સેકન્ડ નંબર ઉપર છે મુકેશ અંબાણીજી, મુકેશ કાકા. તો એની ઇન્કમ છે 11 લાખ કરોડ. બરાબર, બંને કોઈ નાનો આંકડો નથી. તમારું શું માનવું છે આના વિશે, કે એક જ વર્ષમાં એની ઇન્કમ ડબલ થઈ જાય તો એ સારું કહેવાય કે ના કહેવાય? હવે સેબી એ બેઝિકલી જે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ એને સેકન્ડરી માર્કેટમાં લાગુ કરવા માટેની જાહેરાત કરી છે. તો શોર્ટ ફોર્મમાં પેલા આપણે સમજીએ કે ભાઈ એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ આ શું છે, ASBA. બરાબર, જે લોકો આઈપીઓ ભરતા હશે એને આ ખબર હશે. તમારામાંથી કોઈ ભરતા હશે આઈપીઓ તો ખ્યાલ હશે, નહીં ભરતા હોય તો હું સમજાવી દઉં છું, ચિંતા ન કરતા. ન સમજાય તો પાછું કમેન્ટ કરજો, તો હું તમને ફરીથી બહુ સારી રીતે સમજાવીશ. તો બેઝિકલી ઇકોનોમીનું એક ચેપ્ટર છે ફાઇનાન્શિયલ માર્કેટ. ફાઇનાન્શિયલ માર્કેટના 2 ભાગ છે, એક છે મની માર્કેટ અને એક છે કેપિટલ માર્કેટ. મની માર્કેટમાં લાસ્ટ ટાઈમ ક્વેશ્ચન આવી ગયો છે ફિલિમ્સમાં. મની માર્કેટ ને કેપિટલ માર્કેટમાં ડિફરન્સ એવો હોય કે 1 વર્ષ કરતા ઓછો ટેન્યોર હોય તો એ મની માર્કેટમાં કવર થાય, 1 વર્ષ કરતા વધારે હોય તો એ કેપિટલ માર્કેટમાં કવર થાય. કેપિટલ માર્કેટના પાછા 2 ટાઈપ છે, પ્રાઇમરી માર્કેટ ને સેકન્ડરી માર્કેટ. પ્રાઇમરી માર્કેટ એવું છે, પ્રાઇમરી માર્કેટમાં જે કંપનીને ફર્સ્ટ ટાઈમ આવતું હોય એને કહેવાય આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, એને કહેવાય આઈપીઓ. ફર્સ્ટ ટાઈમ કોઈ કંપનીના શેર ફર્સ્ટ ટાઈમ શેર માર્કેટમાં લિસ્ટેડ થતા હોય NSE કે BSE માં, તો એને કહેવાય આઈપીઓ. તો આમાં કેવું આઈપીઓ જો ભરતા હોય એને ખબર હોય કે આપણા ખાતા આઈપીઓમાં અલગ અલગ ભાવ હોય, 15,000 હોય, 1.5 લાખ રૂપિયા હોય. બરાબર, મતલબ SME છે કે નોર્મલ આઈપીઓ છે એના ઉપર આધાર રાખશે.
તો આ જે 15,000 હોય ને એ આપણા બેંક ખાતામાં જ હોય. તમે આઈપીઓ ભરો ને ત્યારે આઈપીઓ ભરશો એટલે બેંક ખાતામાં, જ્યારે આઈપીઓ તમે ભરો તો 15,000 તમારા ખાતામાં લોક થઈ જાય. જો તમને આઈપીઓ લાગે તો આ પૈસા તમારામાંથી વિડ્રોલ થશે, નકર એ તમારા ખાતામાં ફ્રી થઈ જાય. બેઝિકલી આનો તમે યુઝ ન કરી શકો. તમારા પૈસા તમારા ખાતામાં જ પડ્યા છે, ખાલી તમે યુઝ નથી કરી શકતા. આ ટેકનોલોજીનો ઉપયોગ ખાલી આઈપીઓમાં થાય છે. હવે સેબી એવું ઈચ્છે છે કે જે સેકન્ડરી માર્કેટ છે, હવે સેકન્ડરી માર્કેટમાં બેઝિકલી કેવું હોય, દાખલા તરીકે હવે તમે રિલાયન્સનું નામ સાંભળ્યું, તમને એવું મન થયું કે આપણે રિલાયન્સના શેર લેવા છે, તો રિલાયન્સના શેર લેવા પહેલા તમારું જ્યાં પણ ડીમેટ એકાઉન્ટ હશે, તો એ જે બ્રોકર હાઉસ હશે જેના અંદર તમે ડીમેટ એકાઉન્ટ ઓપન કરેલું હશે, એ ડીમેટ એકાઉન્ટમાં પહેલા તમારે આ બ્રોકરેજ હાઉસ હશે એની અંદર પૈસા લેવા પડશે. દાખલા તરીકે તમે 10,000 રૂપિયા લેશો, અત્યારે એક રિલાયન્સના શેરનો ભાવ 1,000 રૂપિયા માનીને ચાલો, 1,000 રૂપિયા નથી પણ 1,000 રૂપિયા માનીને ચાલો. તમે 10,000 પહેલા આમાં નાખશો, પછી તમે આની 10 ક્વોન્ટિટી ખરીદી શકશો. તો અહીંયાથી શું થાય છે, પહેલા તમારા એકાઉન્ટમાંથી આમાં જાય છે અને આમાંથી પછી જેની પાસેથી તમે ખરીદો છો એના એકાઉન્ટમાં જાય છે. તો પૈસા ઘણીવાર ફરે છે. તો એવું ના કરવા માટેની આ વ્યવસ્થા છે કે તમારે તમારા એકાઉન્ટમાં પૈસા રાખવાના છે, એ ખાલી શું થઈ જશે, બ્લોક થઈ જશે. પછી જ્યારે તમે આ પૈસા છૂટા કરશો, 10,000 હશે, તમારા ખાતામાં રહેશે. ખાલી તમે લીધા હશે એટલે બ્લોક થઈ જશે, તમે યુઝ નહીં કરી શકો, તમને દેખાશે નહીં. પણ જેવા તમે વેચશો, દાખલા તરીકે 1,000 રૂપિયાના 1,500 રૂપિયા થઈ ગયા, તમારા 15,000 થઈ ગયા, તમે હવે વેચો તો 15,000 સીધા તમારા ખાતામાં દેખાવા લાગશે. એ રીતે હાલાકી આ પોસિબલ છે, ઇમ્પોસિબલ નથી, પણ આના માટે અત્યારનું જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ કરવું પડશે. તો આજના એનાલિસિસમાં ઘણી બધી વસ્તુ જે છે એ શેર માર્કેટ રિલેટેડ છે, ઇકોનોમી માર્કેટ રિલેટેડ છે. હવે જો આમાં તમને કાંઈ ટપ્પા નથી પડતા તો તમારે ઇકોનોમીમાં મહેનત કરવી પડશે, નકર તમને ઇકોનોમીના જે ક્વેશ્ચન પૂછાશે એ સોલ્વ થશે નહીં. હવે વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝે 800 કરોડ રૂપિયા નોન કન્વર્ટેબલ ડિબેન્ચરથી ઊભા કર્યા છે. હવે આપણા માટે કોણે કેટલા રૂપિયા ઊભા કર્યા એ મહત્વનું નથી. આપણા માટે થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર છે એ મહત્વનું છે. નોન કન્વર્ટેબલ ડિબેન્ચર છે શું, એ ધ્યાનથી સમજો. આ પણ શેર માર્કેટનો ટોપિક થશે. તો બેઝિકલી આ એક ઉધારી લેવાની રીત છે કંપનીની. કંપની ઉધારી લેશે કોની પાસેથી, તો કંપની ઉધારી લેશે માર્કેટ પાસેથી. દાખલા તરીકે અહીંયા અદાણી કંપનીનું જ ઉદાહરણ લેશું, એને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર થી માર્કેટમાંથી ઉધારી લીધી. હવે ડિબેન્ચર છે એ અહીંયા બે પ્રકારના હશે, એક હશે કન્વર્ટેબલ, એક હશે નોન કન્વર્ટેબલ. કન્વર્ટેબલનો મતલબ શું થશે, બંનેમાં મેચ્યોરિટી પીરિયડ હશે. કન્વર્ટેબલનો મતલબ શું થશે કે એ ભવિષ્યમાં એ શેર જે છે એ ઇક્વિટીમાં કન્વર્ટ થઈ શકશે, મતલબ અદાણી ગ્રુપના શેર હશે ખરીદી કરી શકાશે. પણ જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હશે એ ભવિષ્યમાં એનાથી ઇક્વિટી શેર ખરીદી શકાશે નહીં, એ હંમેશા ડિબેન્ચર જ રહેશે. તો કન્વર્ટેબલમાં આપણને ઇન્ટરેસ્ટ મળશે અને ડિબેન્ચરમાં આપણને ઇન્ટરેસ્ટ મળશે. આપણને એવું લાગે કે જો આને કન્વર્ટ ન કરી શકતા તો આમાં તો લોસ છે, તો યાદ રાખો આમાં લોસ નથી. એનું કારણ એવું સમજો, જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર હશે ને એમાં વધારે વ્યાજ મળશે. તો જે વ્યાજના ભૂખ્યા હશે એ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર લેશે. તો અદાણી ગ્રુપે બેઝિકલી 800 કરોડ રૂપિયા આ નોન કન્વર્ટેબલ ડિબેન્ચરથી લીધા છે. ડિબેન્ચર પણ એક અગત્યનું ટોપિક છે શેર માર્કેટનું, અને હમણાં જોઈએ છેલ્લા 2-5 વર્ષમાં તો યુપીએસસી પણ શેર માર્કેટ ઉપર વધારે ફોકસ કરીને કામ કરી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી તમામ ચર્ચા, અગત્યની ન્યૂઝ અને બાકી ઘણી બધી વસ્તુ. તો નોટ્સ કરી લેજો. આમાં પણ કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય તો કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે, અને તમારા કમેન્ટના આધારે હું એમાં ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર જરૂર પડશે તો હું અલગથી નહીં તમને સમજાવીશ, કે જેથી તમારા ટોપિક ક્લિયર થઈ જાય. અને આ નિયમિત રૂપથી આ બધી માહિતી સમજવા માટે જ્યારે ડેલી બેઝ ઉપર કરંટ અફેર એનાલિસિસ આવે ત્યારે તમારે જોવાનું. એનો ટાઈમિંગ છે સવારે 11 વાગે, સાંજે 5 વાગે. આનું નોટિફિકેશન ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં અવેલેબલ કરાવવામાં આવે છે. અને આ તમે આપણી એપ્લિકેશનમાં પણ ફ્રીમાં જોઈ શકો છો, બરાબર. એપ્લિકેશનમાં સવારમાં જ અવેલેબલ થઈ જાય છે, તો તમે સવારે જોઈ શકશો. તો આજના માટે એટલું જ છે વિદ્યાર્થી મિત્રો. નવી માહિતી સાથે તમારા સમક્ષ હું ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.